જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે, આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. મિત્રો, હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો ટેકનિકલ અને નોન ટેકનિકલ તમે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો, જે આવનારી જે હેલ્પરની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે મિત્રો, વાત કરીશું આપણે પેપર સોલ્યુશન. તો જીએસઆરટીસી આર્ટ બી ટીન સ્મિથ એટલે કે વેલ્ડરનું પેપર તારીખ 10/4/2022 લેવાયેલો હતો. તો તેનું આજે આપણે સોલ્યુશન કરશું, જે આવનારી તમારી હેલ્પરની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ કોણ હતા? જે લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ કોણ હતા? ભુલાભાઈ દેસાઈ, ઉચ્છરંગ ઢેબર, શ્રી મોરારી દેસાઈ, શ્રી દાદાભાઈ નવરોજી. તો લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર જે હતા એ વકીલ ભુલાભાઈ દેસાઈ. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતમાં દાંડિયો નામનું પખવાડી કોણે શરૂ કરેલ? શ્રી ઈચ્છારામ દેસાઈ, શ્રી નર્મદ, શ્રી નવલરામ, શ્રી મહિપતરામ. તો જે દાંડિયો છે એની શરૂઆત નર્મદે કરી હતી, વીર નર્મદ. એના પછી વાત કરીશું, આંતરરાષ્ટ્રીય વન દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ ક્યારે ઉજવવામાં આવે છે? 21 માર્ચ, 20 માર્ચ, 19 માર્ચ, 18 માર્ચ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 21 માર્ચ. નેક્સ્ટ, દિલ્હી ખાતે સૌ પ્રથમવાર એશિયન ગેમ્સ કયા વર્ષમાં આયોજન કરવામાં આવેલ હતું? દિલ્હી ખાતે સૌ પ્રથમવાર એશિયન ગેમ્સ કયા વર્ષમાં આયોજન કરવામાં આવેલ હતું? 1950, 1951, 1955, 1982. તો તેનો સાચો જવાબ છે 1951માં સૌ પ્રથમવાર એશિયન ગેમ્સનું દિલ્હીમાં આયોજન કરવામાં આવેલું છે. ગુજરાતી ભાષાનું પ્રખ્યાત પુસ્તક કૃષ્ણાયનના લેખક કોણ હતા? કાજલ ઓઝા વૈદ, અમૃત કાયલ, ચંદ્રકાંત બક્ષી, ચંદ્રકાંત ટોપીવાલા. તો તેનો સાચો જવાબ છે કાજલ ઓઝા વૈદ. નેક્સ્ટ, ગુજરાતના મહેલો અને સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? સાચી જોડી કઈ છે? તો મિત્રો, કલાપીનો મહેલ લાઠીમાં બરાબર છે. લક્ષ્મી વિલાસ પેલેસ તો વડોદરા સાચો જવાબ છે. ખેગારનો મહેલ બાલારામ ખોટું છે. અમર પેલેસ મોરબી નહીં આવે, વાંકાનેર આવશે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1 અને 2 સાચા છે. એના પછી વાત કરીશું, વાવ, કુવાઓ અને જિલ્લાઓની જોડીઓ ગોઠવો. દુધિયા વાવ, બોતેર કોઠાની વાવ, દાદા હરીની વાવ, રાણકી વાવ. તો મિત્રો, જે આનો સાચો જવાબ છે ઓપ્શન જે છે 7મામાં સી. જેમાં અહીં તમે જોઈ શકો છો દુધિયા વાવ જે કચ્છમાં આવેલી છે, બોતેર કોઠાની વાવ જે કચ્છમાં, બોતેર કોઠા સોરી મિત્રો, ફરીથી ટીક કરવામાં, દુધિયા વાવ છે એ કચ્છમાં આવેલી છે. દુધિયા વાવ કચ્છમાં આવેલી છે. એના પછી બોતેર કોઠાની વાવ મહેસાણામાં આવેલી છે. દાદા હરીની વાવ જે અમદાવાદમાં આવેલી છે અને રાણકી વાવ પાટણમાં આવેલી છે. તો ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈશું, ગુજરાતના ગ્રંથાલય, ગ્રંથ ભંડારો અને તેના સ્થળોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? હંસા મહેતા ગ્રંથાલય વડોદરા બરાબર છે. એન્ડ્રોઇડ લાઇબ્રેરી સુરત બરાબર છે. એમજે લાઇબ્રેરી અમદાવાદ સાચો જવાબ છે. લગધીરજી લાઇબ્રેરી ખોટો છે. ઓપ્શન જે છે 8મામાં ડી. એના પછી જૈન તીર્થધામો અને તેના સ્થળો પૈકી કઈ જોડી યોગ્ય નથી? કુંભારિયા જૈન દેરાસર બનાસકાંઠા તો સાચો જવાબ છે. શંખેશ્વર જૈન દેરાસર સાબરકાંઠા ખોટું. તારંગા જૈન મહેસાણા સાચું છે. મહુડી ગાંધીનગર સાચું છે. તો ઓપ્શન બી સાચો જવાબદાર છે, જે શંખેશ્વર જૈન દેરાસર સાબરકાંઠામાં આવેલ નથી. નેક્સ્ટ, ગુજરાતના લોકમેળાઓ અને તેના સ્થળો અંગેની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? તો વૈઠાનો મેળો અમદાવાદ
શામળાજીનો મેળો અરવલ્લી, પલ્લીનો મેળો ગાંધીનગર, શુક્લતીર્થનો મેળો ભરૂચ. તો ઓપ્શન એ સાચો જવાબ છે, બધા સાચા છે. નેક્સ્ટ, નીચે પૈકી કયું સ્થળ ગાંધીજી સાથે સંકળાયેલ નથી? અક્ષરધામ, કીર્તિ મંદિર, હૃદયકુંજ, ગુજરાત વિદ્યાપીઠ. તો અક્ષરધામ ગાંધીજી સાથે સંકળાયેલ નથી. કીર્તિ મંદિર ગાંધીજી સાથે સંકળાયેલ છે. હૃદયકુંજ ગાંધીજી સાથે સંકળાયેલ. ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજી સાથે સંકળાયેલ છે. ગોલ્ડન ટેમ્પલ કયા સ્થળે આવેલું છે? કલકત્તા, વડોદરા, અમૃતસર, ચેન્નઈ. તો અમૃતસર સાચો જવાબ છે. ઓએનજીસીનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલ છે? દહેરાદૂન, વડોદરા, દિગ્બોય, મુંબઈ. તો તેનો સાચો જવાબ છે 13માં ઓપ્શન એ સાચો જવાબ છે, દહેરાદૂનમાં. એના પછી વાત કરીશું ગ્રામોફોનની શોધ કોણે કરી હતી? માઇકલ ફેરાડે, ફેરનહીટ, સર એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ, થોમસ આલ્વા એડિસન. ગ્રામોફોનની શોધ થોમસ આલ્વા એડિસને કરી હતી. ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ, બેન્કર્સ બેંક તરીકે કોને ઓળખવામાં આવે છે? એટલે કે બેંકોની બેંક. એસબીઆઈ, આરબીઆઈ, આઈસીસી, નાબાર્ડ. તો બેંકોની બેંક તરીકે આરબીઆઈને ઓળખવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની સ્થાપના ક્યારે થઈ હતી? કોમેન્ટ બોક્સમાં લખજો. ન્યુક્લિયર સાઇઝ એટલે કે પરમાણુ કદ માપવા માટે કયો એકમ વાપરવામાં આવે છે? ફર્મી, એંગસ્ટ્રોમ, ન્યૂટન, ટેસ્લા. તો તેનો સાચો જવાબ છે ફર્મી. નેક્સ્ટ, પંડિત જસરાજજી કયા ક્ષેત્રમાં જાણીતા હતા? નૃત્ય, સંગીત, સાહિત્ય, પત્રકારિત્વ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સંગીત સાથે. બાળ મંજૂરનો વિરોધ કરનાર, ચાઇલ્ડ લેબરનો વિરોધ કરનાર નીચેને પૈકી કયા મહાનુભાવ છે? બાબા આમટે, સબાના આઝમી, મીરા નાયર, સ્વામી અગ્નિવેશ. તો સાચો જવાબ છે સ્વામી અગ્નિવેશ. 18માં ડી સાચો જવાબ છે. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયેલું હતું? 1757, 1775, 1857, 1875. તો પ્લાસીનું યુદ્ધ 1757માં થયેલું હતું. નેક્સ્ટ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સૌપ્રથમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલો છે? વર્ષ 1998, વર્ષ 2000, વર્ષ 2003, વર્ષ 2005. તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે વર્ષ 2003માં યોજવામાં આવેલ. વિશ્વમાં સી સાચો જવાબ છે. ગુજરાતમાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં પ્રથમ કાર્યક્ષમ કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી? તો તેનો સાચો જવાબ છે અમૂલ ડેરી. હાલમાં અમદાવાદમાં કેટલામાં રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવેલ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 24માં. એના પછી 10મો એગ્રી એશિયા એક્ઝિબિશનનો શુભારંભ કયા સ્થળે? તો આ મિત્રો કરંટ અફેરનો પ્રશ્ન છે. તો તેનો સાચો જવાબ છે ગાંધીનગર. નેક્સ્ટ, ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ કયા સ્થળે થયો હતો? તો તેનો સાચો જવાબ છે બારડોલી. એના પછી વાત કરીશું આરજી હુકુમતની આગેવાની કોણે લીધી હતી? તો તેનો સાચો જવાબ છે રતુભાઈ અદાણીએ લીધી હતી. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નોનું પેપર સોલ્યુશન કર્યું. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા 25 પ્રશ્નોની ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.